सूरत के न्यू सिविल अस्पताल का एक वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। एक परिवार का आरोप है कि डॉक्टरों ने उनके रिश्तेदार का समय पर इलाज नहीं किया। न्यू सिविल के सीएमओ डॉक्टर भरत चावड़ा ने कहा कि मरीज कृष्ण सिरसट को किडनी की बीमारी के कारण गंभीर हालत में लाया गया था। न्यू सिविल अस्पताल में डायलिसिस किया गया था। मरीज बुधवार की बजाय गुरुवार को डायलिसिस के लिए आया था। डायलिसिस के बाद मरीज को वेंटिलेटर पर रखा गया था। इसके बाद उनका रक्तचाप कम होने से उनकी तबीयत बिगड़ गई। વિડીયો વાયરલ થયો છે કે દર્દીના પરિવારજનો આરોપ કરી રહ્યા છે ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું છે। શું હકીકત? આ વિડીયો અમારા ધ્યાને આવેલ છે તે બાબતમાં અમે મેડિસિન વિભાગને પૂછેલ અને તે મેડિસિન વિભાગ તરફથી અમને મળેલ માહિતી મુજબ આ દર્દી 17 તારીખે સવારના 10:45 કલાકે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેઝ્યુઅલ્ટી વિભાગ ખાતે સારવાર માટે આવેલ। દર્દી નામે કૃષ્ણા સિરસટ, તેની ઉંમર 41 વર્ષની હતી, ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સારવાર માટે આવેલ, જેમને ફરજ પરના ઇમરજન્સી તબીબી ડોક્ટરોએ જોઈ તપાસી સારવાર ચાલુ કરેલ અને તેને બાયપેપ મશીન ઉપર રાખી અને સારવાર ચાલુ કરેલ। દર્દીને ઇતિહાસ પૂછતા જણાવેલ કે તેમને કિડનીની બીમારી હોય તેને ડાયાલિસિસ પણ ચાલુ છે છેલ્લા 3 મહિનાથી અને તેને અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરાવવું પડે છે। સોમવારે ડાયાલિસિસ કરાવેલ, બુધવારનું ડાયાલિસિસ સામૂહિક કોઈ કારણોસર નથી કરાવેલ અને આજે ગુરુવારે આ તકલીફ થતા અમે સારવાર માટે અહીંયા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલ।